કરસનદાસના ચીનુભાથી લઈને દીવા સ્વપ્નના કચરાભાઈથી લઈને કડકનાથના પોલીસ ઇન્સ્પેક્ટર, આ યાત્રાનું પરિણામ એટલે ચેતન દહિયા. ચેતનભાઈ, એવું કહેવાય છે કે દરેક વ્યક્તિના જીવનમાં ભણતર અને ઘડતર બંનેનું ખૂબ મહત્વ હોય છે. ભણતરનું મહત્વ છે જ, પણ ઘડતરનું વધારે, કારણ કે બહુ નાની ઉંમરમાં મમ્મી ગુજરી ગયા હતા અને પછી પપ્પા, અમે 3 ભાઈ અને પપ્પાએ એમને મોટા કર્યા. એટલે પપ્પા 2 ચોપડી ભણેલા, અભ્યાસ કદાચ 2 ચોપડીનો જ, પણ એમનું સમજણ બહુ અલગ હતી અને એ સમજણનું સ્તર આજે મારું જે તમને થોડું વધારે સારું લાગે છે તે માત્ર ને માત્ર પપ્પાના કારણે છે. તમને યાદ છે કે કલાકાર તરીકે પહેલો સ્ટેજનો અનુભવ તમારો શું હતો? પહેલી વાર સ્ટેજનું પગથિયું ચડ્યા હોય, તાળીઓનો ગડગડાટ, દરેક પાત્રને ગોળીને પી જવું એ તમારો સ્વભાવ બની ગયો છે. તો મને કહેશો કે આ યાત્રામાં સૌથી યાદગાર પાત્ર તમારું કયું કે જેની સાથે તમે જીવવા માગતા હો? એ ચીનુભા અને કચરાભાઈની જે રેન્જ છે એમાં મને ક્યાંક એવું લાગે છે કે કચરાભાઈમાં ગજબના ઇમોશન છુપાયેલા છે. એનું કારણ એવું તો નથી કે તેમાં તમારો દીકરો પણ તમારી સાથે હતો એ પાત્રમાં? આ કબીર કાનજીનું પાત્ર ભજ્યું બાળપણમાં કાનજીનું, એટલે એક સ્મરણ તો રહ્યું જ છે 100%. તો સતત પરિશ્રમ કરતો ચેતન દહિયા 43-45 વર્ષની ઉંમરે હજી પણ લોકપ્રિયતા માટે સતત પ્રયત્નશીલ છે. એનું એક કયું ઇંધણ તમને સતત દોડતું રાખે છે? એક તો સિનેમામાં કે નાટકમાં અભિનેતા તરીકે હું એવું માનું છું કે તમે જે ફિલ્મમાં અત્યારે અભિનય કરી રહ્યા છો એ ફિલ્મ આજના માટે નથી કે રિલીઝ થઈને પતી ગયું. ના, મારી આ ફિલ્મ કદાચ આવનારા 100 વર્ષ પછી માટે છે. 100 વર્ષ પછી મારા દીકરાનો દીકરો ટીવી ચાલુ કરે ને એમ કે જો દાદા કેવી એક્ટિંગ કરતા હતા, અને એ જોઈને એને રાજીપો થવો જોઈએ, એને ગર્વ લેવાનું એવું મન થવું જોઈએ કે મારા દાદા સારા એક્ટર હતા. વાહ! આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આગામી સમયની અંદર જે યુવાનો પ્રવેશ કરશે એમના માટે આ એક દીવાદાંડી છે. તમે જે આક્રોશ ઠાલવ્યો છે તે કે એવું ભવિષ્યમાં ફરી ન બને, એ સંદર્ભમાં તમારો શું મેસેજ છે? મેસેજ તો એ જ છે કે Deep dive. Deep dive. Deep dive.